પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સમાજ અને પાઠ નંબર 7 આધુનિક ભારતમાં કલા એની અંદર સ્વાધ્યાય છે ટેક્સ્ટબુકનો, એના વિશે વાત કરવી છે. એમાં નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. વડોદરા કલાભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? વડોદરા કલાભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં થયો હતો? પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટની અંદર થયો હતો. ચિત્રકલાને પ્રોત્સાહન અપનાવવામાં મુગલ રાજવીઓમાં કોનો સમાવેશ થાય? ચિત્રકલાને પ્રોત્સાહન અપનાવવામાં મુગલ રાજવીઓમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં વગેરેનો સમાવેશ થાય. ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી? ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશે મળી આવ્યા છે? ગુજરાતમાં જૈન ચિત્રશૈલી છે વિશેષ મળી આવ્યા છે. ટૂંકનો અંદાપો રાજા રવિ વર્મા. રાજા રવિ વર્માનો જન્મ 1848માં કેરળ રાજ્યના કિલીમન્નુર નામના ગામના રાજવી કુટુંબમાં થયો. આથી તે રાજા રવિ વર્મા તરીકે જાણીતા બને. તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાના વિશેષ અસર જોવા મળી. રાજા રવિ વર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન, રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું માર્ગદર્શન, શિક્ષણ મેળવ્યું અને તેને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી. તેમના ચિત્રો વાસ્તવદર્શી હતા. વ્યક્તિ ચિત્રો બનાવવામાં તે પાવરધા હતા. તેમના ચિત્રોમાં ભાવનાને બદલે ટેકનિક નું સ્થાન વિશેષ હતું. પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં અલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિ વર્માએ તૈયાર કરેલા તેલ ચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા. તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. રાજા રવિ વર્માએ ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપરમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. અહીં છપાતા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ એ ચિત્રો ખરીદી શકતા હતા. વડોદરાના સર મહાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજાઓએ રાજા રવિ વર્માને આમંત્રણ આપી અને તેમની પાસે રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા. તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેસિંહ રાવ આર્ટ ગેલેરીમાં, ભાવનગરના દરબાર ગૃહની અંદર સચવાયેલા છે. બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને હિન્દ કેસરે હિન્દનો ખિતાબ આપી અને તેનું બહુમાન કર્યું હતું. રાજા રવિ વર્મા કલા ક્ષેત્રના ખરેખર રાજા હતા અને દેશની અમૂલ્ય સંપત્તિરૂપ કલાકાર હતા. રાજા રવિ વર્મા 1906માં અવસાન પામ્યા હતા. રાજપૂત શૈલી. રાજસ્થાન, મધ્યપ્રદેશના રાજપૂત રાજાઓના આશ્રયે વિકસેલી ચિત્રશૈલી એટલે રાજપૂત શૈલી હતી. રાજપૂત શૈલીમાં મુખ્યત્વે લઘુચિત્રો, ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. આ સમયના રાજાઓ પરંપરાગત ચિત્રકારો છે એને રાજ્યાશ્રય આપતા. તેથી તે ચિત્રકારોના ચિત્રમાં રાજપૂત રાજાઓનું જીવન, તેના રીતિરિવાજો, પહેરવેશ, ઉત્સવો વગેરે વિષયો કેન્દ્ર સ્થાને રહ્યા. રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુર વગેરે વિસ્તારોમાં રાજપૂત શૈલી વિકસી હોવાથી તે રાજસ્થાન શૈલી તરીકે પણ પ્રચલિત છે. કાંગડા શૈલી. કાંગડા શૈલી છે એ ભારતીય ચિત્રશૈલીઓમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. રાજસ્થાન મુગલ ચિત્રકારોના હિમાલયના પહાડી પ્રદેશોમાં આ શૈલી વિકસાવવામાં આવી હતી. કાંગડા, કુલ, ગઢવાલ, અંબા મંડી મુખ્ય કેન્દ્રો હતા. મોલારામ કાંગડા ચિત્રશૈલીના મહાન ચિત્રકારો હતા. ભગવાન શ્રી કૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, હિમાલયનું સૌંદર્ય કાંગડા ચિત્રશૈલીના મુખ્ય વિષયો છે. તમે હજુ સુધી મિત્રો અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી ના તેના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પડતું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો જોવામાં હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે એ પેન્ટેડ યુટ્યુબ ચેનલ એ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અમારા તમામ વિડીયોની માહિતી આપના સુધી પહોંચતી રહે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. જલપા અને તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાત જશે? ચિત્તાના વસલની ગુફાઓ. જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથનો ઉપયોગ કરશો? કથા સરિત સાગર. ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેને કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું? પીરાજી સાગર. એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાવ. એ ચિત્ર જો એ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું. તે ચિત્રનો વિષય કયો? તો હિમાલયનું કુદરતી સૌંદર્ય. જહાંગીર છે તો જહાંગીર છે એણે શું કર્યું? ચિત્રશાળાની સ્થાપના. પાલ શૈલી છે તો પાલ શૈલી છે એની અંદર શું આવશે? તો જાતક કથા, બોધિસત્વોના ચિત્રો. મુગલ શૈલી છે, મુગલ છે તો એની અંદર શું આવશે? તો એની અંદર પશુ પંખી પ્રાણીઓના સાઠ મારીના ચિત્રો. દેવી પ્રસાદ રાય ચૌધરી
તો એની અંદર કોણ આવશે? તો કે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ. રવિન્દ્રનાથ ટાગોર, તો એની અંદર કોણ આવશે? ચિત્રકલાના ભીષ્મ પિતામહ. આશા રાખું તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.